નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 12/1/2026 ને વાર સોમવાર। તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ, જે કેન્દ્ર પહેલા રાજ્ય સરકારે પેન્શનરોના પેન્શનમાં કર્યો છે સૌથી મોટો વધારો જાહેર। તો મિત્રો, કઈ રાજ્યની સરકાર છે તેણે હજી કેન્દ્ર સરકારે પેન્શન વધારો જાહેર નથી કર્યો, તે પહેલા રાજ્ય સરકારે પેન્શન વધારો જાહેર કરી દીધો છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને રાજ્ય સરકારના પેન્શનરોને હવે તો જલસા જ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જાય। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ આપણી આ ચેનલમાં અપલોડ થતી હોય છે, જે ખૂબ મહેનતથી અમે તમારા માટે બનાવતા હોઈએ છીએ। એટલે આવી ચેનલો સબસ્ક્રાઇબ કરી લેવી, કારણ કે તમારા ઉપયોગી રોજે રોજની જે અપડેટ હોય તે આપણી આ ચેનલમાં અપલોડ થતી હોય છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને એક નાની એવી લાઇક પણ આપી દેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા વાત કરીએ તો ડીએ વધારાની અપડેટ્સ। સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। તો કેન્દ્ર સરકાર પહેલા એક રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ માટે એક ફેરફાર કર્યો છે, જે સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે। તો ચાલો આ સમાચાર દ્વારા કર્મચારીઓ સંબંધિત અપડેટ્સ વિશે વધુ જાણીએ મિત્રો। તો હજી સુધી કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો, જે જાન્યુઆરી 2024થી અમલી થવાનો હોય, તેની જાહેરાત કરી નથી। તે પહેલાં એક અન્ય રાજ્ય સરકારે પોતાના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના પગાર પેન્શનમાં એક મોટો ફેરફાર કર્યો છે। તો સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો છે તે કર્યો છે। તો આ સમાચારમાં આ વિશે વિગતવાર વાત કરીશું। તો આ કર્મચારીઓ સંબંધિત અપડેટ્સ ખાસ જાણી લેજો મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો જો તમે સરકારી કર્મચારી છો તો આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તો છત્તીસગઢ સરકારે તેમના રાજ્યના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ ખુશખબર જાહેર કરી છે। તો છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ જાહેરાત કરી છે કે છત્તીસગઢના સરકારી કર્મચારીઓને હવે કેન્દ્ર સરકારની જેમ જ મોંઘવારી ભથ્થું મળશે। તો મુખ્યમંત્રી તરફથી આ જાહેરાત સાંભળીને કર્મચારીઓ ખૂબ જ ખુશ છે। તો આ પહેલ હેઠળ છત્તીસગઢ સરકારે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કર્યો છે, જે 55%થી 58% થઈ ગયો છે। તો આ સરકારી ભેટથી લાખો રાજ્ય કર્મચારીઓના ખુશીનો માહોલ છે તે છવાઈ ગયો છે। તો મિત્રો, આ વાત હતી છત્તીસગઢ રાજ્ય સરકારની। તો છત્તીસગઢના જે મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાંઈ, તેમણે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારની જેમ જે રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના ડીએમાં વધારો થશે। અને મુખ્યમંત્રી તરફથી આ જાહેરાત સાંભળીને દરેક કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। તો આ પહેલ હેઠળ છત્તીસગઢ સરકારે જે પોતાના કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરીને હાલમાં 55% છે તેને 58% કરી દીધો છે। ત્યારબાદ વાત કરીએ તો તેની અસર સીધી પગારમાં જોવા મળશે। તો રવિવારે રાયપુરના રોહિણીપુરમમાં આયોજિત રાજ્ય કર્મચારી સંઘના 8મા રાજ્ય સંમેલનમાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ એક ખાસ જાહેરાત કરી, જેનાથી કર્મચારીઓ ખુશ થઈ ગયા। તો મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ જણાવ્યું છે કે રાજ્યના કર્મચારીઓને હવે કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થા જેટલું મોંઘવારી ભથ્થું મળશે, જેની સીધી અસર તેમના પગાર પર પડશે અને તેમની ખરીદ શક્તિમાં વધારો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। તો આજકાલ કર્મચારીઓ ભથ્થામાં વધારાની આશા રાખી રહ્યા છે, કારણ કે મોંઘવારી દરરોજ વધી રહી છે। આવી સ્થિતિમાં મુખ્યમંત્રીની આ જાહેરાતથી છત્તીસગઢ સરકારી કર્મચારીઓ ખૂબ ખુશ થઈ ગયા છે। તો રાજ્ય કર્મચારી સંઘના રાજ્ય સંમેલનમાં હાજરી આપનારા
વિવિધ જિલ્લાના કર્મચારીઓએ આ જાહેરાતનું સ્વાગત કર્યું છે અને મુખ્યમંત્રી સાંઈનો આભાર માન્યો છે. તો તેમણે કહ્યું કે આ તેમના કાર્યકાળનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેન્દ્ર જેટલું જ હશે. તો છત્તીસગઢના કર્મચારીઓ હવે રાષ્ટ્રીય સ્તરે અન્ય રાજ્યોના કર્મચારીઓ જેટલા જ હશે અને તેમને કેન્દ્ર સરકાર જેટલું જ ડીએ મળશે. તો અમલીકરણ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે, જેનાથી કર્મચારીઓને વધેલી રકમનો લાભ મળી શકે. તો સરકારે આ બાબતે શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવાનું વચન પણ આપ્યું છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર જ્યારે જાહેરાત કરે ત્યારબાદ છત્તીસગઢ રાજ્ય સરકારે સૌથી પહેલાં જાહેરાત કરી દીધી છે અને પોતાના કર્મચારીઓ પેન્શનરોને એક અમૂલ્ય ભેટ આપી છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.